लाल जी की भी खाने में लाल जी की थाली बनी। हाय गाइस, गुड મોર્નિંગ, જય માતાજી એન્ડ જય દ્વારકાધીશ. તો અત્યારે વાગે છે સવારના 9:45. હું ઉઠી હતી 5 વાગે. મેં નાહી લીધો છે ઉઠીને પહેલાં જ, કેમ કે નાહ્યા વગર મને ક્યારેક લેટ થઈ ગયો તો હાલે, પણ આમ બહુ મજા ના આવે કામ કરવાની. નાહી લઈએ એટલે ફ્રેશ થઈ જાય તો મજા આવે. તો મેં નાહીને આ બધું રેડી કરી લીધો છે, નાસ્તા માટેનું સામાન, અને જેમનું પાણી પણ ગરમ થઈ ગયો છે. હવે એને જગાડીને મૂકીશ નાહવા માટે. હું બનાવીશ વ્હાઈટ સોસ પાસ્તા. તો આની પૂરી રેસીપી તમને આપી દઈશ વિડીયોમાં. છે ને, મેં લસણ કટ કરી લીધો છે. આ મરી પાવડર છે, એને પણ પીસીને રાખ્યો છે. 1 ક્યુબ બટર લીધો છે. આ છે મેંદો 1 ચમચી, અને આ વેજીટેબલ મેં ડુંગળી અને શિમલા મરચાં જ કટ કર્યા છે. બીજો કાંઈ અત્યારે આમાં સ્વીટ કોર્ન અને બ્રોકલી એડ કરી શકાય, પણ હતો નહીં. અને પાસ્તાને મેં ગરમ પાણીમાં બાફી લીધા છે, મીઠું અને તેલ નાખીને. આમાં વેજીટેબલ્સ મતલબ ગમે તે બધાય તો એડ ન કરી શકાય, પણ શું કહેવાય, બ્રોકલી આવે ને ગ્રીન કલરની ફ્લાવર, અને જે મકાઈના દાણા આવે એ બાફીને એડ કરવા હોય તો કરી શકાય. આમ એટલી વારમાં તો આમાં એ સોતે થાય નહીં, એટલે પહેલાં બાફી લેવા પડે. પણ મારી ઘરે આજે મકાઈના દાણા છે નહીં, તો બસ મેં ખાલી ડુંગળી અને શિમલા મરચાં બે સિમ્પલ કટ કર્યા છે. હવે બસ પાસ્તા હું મોબાઈલને ક્યાંક મૂકી દઉં અને વઘારવાનું સ્ટાર્ટ કરું. વેજીટેબલ છે ને હલકા હલકા જ આમ બટરમાં ખાલી શેકવાના છે. વેજીટેબલ લસણને 50 નીકળી જાય એટલો પહેલાં શેકી લેવાનું. પછી વેજીટેબલ શેકી લીધા. હવે આમાં છે ને પાછો બટર એડ કરવાનું છે, અને 1 ચમચી જેટલો મેંદો એડ કરવાનો છે. તો થોડો બટર એડ કરી દઈશું. પહેલાંથી જ 1 ચમચી માફ કરીને રાખો. આને થોડોક આપણે શેકી લેવાનું. ધીરે ધીરે કેટલો લગભગ અડધા કલાક જેટલો દૂધ મેં એડ કરી દીધું છે. સતત હલાવ કરવાનું. થોડું ઘટ થવા લાગે ને એટલે આમાં વેજીટેબલ્સ છે એડ કરી દેવાના છે. બધા મસાલા એડ કરી દેવાના છે. જો ઉકળવા લાગ્યો છે ને દૂધ, તો વેજીટેબલ્સ એને જ પહેલાં એડ કરી દઈશું, જે આપણે સોતે કરીને રાખ્યા હતા. એમાં એડ કરી દઈશું મરી પાવડર. 8-10 મરી જેટલો પાવડર મેં રાખ્યો હતો બનાવીને પીસીને. ચીલી ફ્લેક્સ, પછી એડ કરવાનું છે ઓરેગાનો, મીઠો બટરમાં પણ હોય, પાસ્તામાં પણ મેં એડ કર્યો હતો, એટલે આ વાતનું ધ્યાન રાખવાનું. તો વ્હાઈટ સોસ થઈ ગયો છે રેડી. હવે આમાં એડ કરવાના છે પાસ્તાને થોડો ટાઈમ થઈ ગયો ને, એટલે આમ થઈ ગયા ત્યારે છૂટા છૂટા કરી લઉં. પાસ્તા મને લાગ્યું ઘણા થશે ગ્રેવીના હિસાબથી. એડ કરવાનું છે ચીઝ. તો રેડી છે આપણા ચીઝ સોસ પાસ્તા. हाँ मेरा रेनकोट जेम 9 થઈ ગયો રેડી. तेरा रेनकोट उधर लटक रहा होगा देख. दरवाजे पे नहीं है. તો જો આપણે વ્હાઈટ સોસ પાસ્તા બની ગયા છે. મેં વાટકામાં કાઢી પણ લીધા છે. હવે જેમને બેસાડવાનું છે નાસ્તો કરવાનો. તો જો આપણો પાસ્તા બની ગયા છે મસ્ત મજાનો. જેમ બેસી ગયો છે નાસ્તો કરવા. હવે સ્કૂલનો ટાઈમ થઈ ગયો છે અને વરસાદ પણ ચાલુ છે. જો થોડો ચાલુ છે, બહુ નથી, પણ થોડોક આવે છે. એટલે એનું રેનકોટ બધું ગોતવાનું છે. હું પણ ગરમ અત્યારે જ નાસ્તો કરી લઈશ. કેવા બન્યા એવું બતાવીશ. સારા બન્યા છે તો જ સારા કહીશ, નહીં તો નહીં.
મસ્ત લાગે છે. તમે પણ ટ્રાય કરજો એકવાર, મજા આવશે ખાવાની. મેં નાસ્તો કરી લીધો છે અને એને ટિફિનમાં પણ પાસ્તા લઈ જવા છે. તો આ પાસ્તા આટલા બન્યા હતા જે મેં નાસ્તો કર્યો અને એના ટિફિનમાં જઈ શકે ને હજી થોડાક વધી શકે એમ છે. તો તમે 3 થી 4 જણા માટે બનાવો ને તો 1 ગ્લાસ પૂરો દૂધ યુઝ કરજો, કેમ કે મારે થોડોક દૂધ ઓછો પડ્યો એટલે મેં પાસ્તા પણ થોડાક રાખી દીધા છે. હવે જેકી ઉઠશે ને ત્યારે ફરીથી હું થોડી ગ્રેવી બનાવી અને એડ કરી દઈશ અને આટલા પાસ્તા વધ્યા એ પણ એમાં મિક્સ કરી નાખીશ. જેમનો ટિફિન પેક થઈ ગયો એનો નાસ્તો થઈ ગયો અને મારો નાસ્તો થઈ ગયો. તો ટેસ્ટમાં મસ્ત બન્યા હતા. જો એકદમ નાના છોકરા માટે બનાવો તો ચીલી ફ્લેક ને ઓરેગાનો થોડાક ઓછા નાખવાના, જે તીખાશ જેનાથી ઓછી રહે, યા તો પછી ચીઝ થોડીક વધારે નાખી દેવાની. મેં 1 ચીઝ ક્યુબ યુઝ કરી છે, એની જગ્યાએ 2 કરી દેવાની તો પણ વાંધો ન આવે. શાક આજે કરવાનું છે મારે દેશી ગુવારનું. ગુવાર બીટવાનું પણ બાકી છે, રાતના બીટવો હતો પણ રહી ગયો. હવે બીટવો પડશે અને ઝાડુ ફટા ને એવું કામ બધું થઈ ગયો છે. ઝાડુ ફટાનું કામ નીપટી ગયો છે. હવે ભાજી ગુવારની બનાવવાની છે. કપડાનું મશીન લગાવવાનું છે. કપડાં મેં પહેલાંથી પલાળીને રાખ્યા છે, થોડી વાર સવારના પલાળી દીધો હતો જેમને સ્કૂલ મૂક્યો ત્યારે. અને જેકી ટ્યુશનથી આવી ગયો છે. કિધર ગયા બચ્ચા? गाइस मैं लाया हूँ मेरे स्कूल टीचर के लिए पेन। अभी इस पे नाम लिखना है। તો જો જેકી આ પેન લઈ આવે છે. આજે ગુરુ પૂર્ણિમા છે ને તો ટીચરને આપવા માટે. ઘણા છોકરા આમ ગુલાબના ફૂલને બધું આપતા હોય પણ એ પછી ટીચર પાસે બહુ બધા જમા થઈ જાય અને કાંઈ યુઝમાં આવે નહીં. એટલે અમે ફૂલને એવું કાંઈ લીધો નથી. 20-30 રૂપિયા એના આપવા. એના કરતે આ પેન બરાબર છે, લાલ પેન છે તો એ ટીચરને લખવા. ब्लू से ब्लू लिया, लाल लेना था ना? अरे लाल फिर सब देंगे फिर जमा हो जाएगा। ठीक है चलेगा, कोई बात नहीं. મેં એને લાલ પેન લેવાનું કીધું હતો પણ એ બ્લુ લઈ આવે છે. કેમ કે ટીચર વધારે લાલ પેન યુઝ કરતા હોય પણ કાંઈ વાંધો નહીં, આપણે એને ક્યાંક કામમાં લાગશે. दिखा दिख दिया ना? ओके. बन गई लाल जी भी खाने में लाल जी की थाली बन गई. कोई नहीं, दूसरी बार बोल दो. वापिस से बोल। हाँ चलेगा, बोल. मेरी थाली भी बन गई, लाल जी की थाली भी बन गई। चलो अभी लाल जी को खिला के चलो। अच्छे से खा लेना, ठीक है? તો જો જેકીનું જમવાનું બની ગયું છે. જેકીને જમીને જવાનું છે સ્કૂલ. ટીચર માટે પેન લઈ જવાની છે અને ટીચરને પગ પડવાનું છે. હા, મેરા પેર તો તું રોજ છૂતા હે ને, ટીચર કા ભી પેર છૂને કા, ઠીક હે? તો બસ હવે મારે છે ને કપડાનું મશીન લગાવવાનું છે. અને હા, આજે ગુરુ પૂર્ણિમા છે. તમને પણ બધાને ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભકામના. આગળના વિડીયોમાં સાહેબ હું ભૂલી ગઈ છું કહેવાનું, તો હવે કહી દઉં છું. અને બસ એ પકડને, મેં થોડા કપડા કા મશીન લગાના है मुझे. કપડાનું મશીન લગાવવાનું છે. કપડા એક તો અત્યારે વરસાદ જેવો છે ને તો સુકાતા નથી. બાલ્ટી ભરીને પલાળી નાખ્યા તો થોડીક વાર પલાળું ને તો કપડા સરસ ક્લીન થઈ જાય. તો કપડાનું મશીન લગાવીશ ને જેકી ખાઈ લે એટલે એને જવાનું છે સ્કૂલ અને મારે જમીને સૂઈ જવાનું છે ને. પેલા થોડાક કપડા નાખી દઉં એમને ડાયરેક્ટ મજા આવશે ને. મજા આएगा, उठा पाऊंगी? हाँ